લીંબડી તાલુકાના ખારાવાસ વિસ્તારમાં ભરતભાઈ જેઠાભાઈ પંડ્યા જેઓ વઢવાણથી રિક્ષા બાંધી પોતાના ઘર તરફ આવતા હતા ત્યારે ઘરના વળાંક પાસે અજાણ્યા વઢવાણના રિક્ષા ચાલકે ઉતાર્યા હતા. ભરતભાઈ પોતાના મોબાઈલના કવર અંદરથી પૈસા કાઢી આપવા જતા હતા ત્યારે રિક્ષા ચાલક અંદાજે 50,000નો મોબાઈલ સહિત લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. ભરતભાઈએ આ બાબતે લીંબડી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી હતી. મારું નામ છે ભરતભાઈ જેઠાભાઈ પંડ્યા. હું અહીંયા ખારાવાસમાં રહું છું. મારે રસોડું લઈને ગયો હતો વઢવાણથી રિક્ષા મેં બાંધી આજે મારા મજૂર લઈને આવતો હતો. અહીંયા બહારના 5-8 નીકળ્યો હતો. અહીંયા નાના વાસને મારા મજૂર ઉતારીને પછી હું અહીંયા આવ્યો. મને કે કાકા એમ કીધું. મેં કીધું ભાઈ મારું ઘર અંદર છે, અંદર લઈને રિક્ષા. મને કે કાકા અહીંયા ઉતરી જાવ, મારા સીધો રસ્તો છે. એટલે હું અહીંયા ઉતરી ગયો. મને કેટલા ભાડાના પૈસા દેવાના? મને કે 400 રૂપિયા. એટલે મેં 500 નોટ કાઢી અને મોબાઈલ હતો હાથમાં. રિક્ષા ચાલુ હતી. આંચકો મારીને મોબાઈલને 500 નોટ બે લઈને વહી ગયા. બરાબર છે ભાઈ. મેં અહીંયા પોલીસ સ્ટેશન મેં અરજી લખાવી બધી, પણ એ લોકોએ અરજી બધી લખી નાખી, પણ મને કાંઈ એફઆઈઆરની ઓલી કાંઈ આપી નથી, ટોક આપી. બરાબર સાહેબ કે અમે ટ્રેક કરીએ, ફોન તમારો આવશે. જે રીતે ભાઈ મારો 50,000નો ફોન છે, પણ પછી કાંઈ જવાબ એ લોકોનો કાંઈ. હું 2-3 વખત જઈ આવ્યો પોલીસ સ્ટેશને, તો એ લોકો એમ કીધું જ્યારે કાર્ડ નાખશે ત્યારે એનો આવશે. ફૂટેજ બધી ચેક કરે. ફૂટેજમાં સીસીટીવી કેમેરા લગભગ બંધ જ છે એમ જ કહે છે એ લોકો. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.